હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એવી એજ્યુકેશનલ ચેનલ. આજે આપણે ધોરણ 11-12 માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં લેક્ચર નંબર 4 શરૂ કરવા જઈ રહ્યા છીએ. છેલ્લે આપણે લેક્ચર 3માં એસર્ટિવ સેન્ટેન્સીસ એટલે કે વિધાન વાક્યોની ચર્ચા કરી હતી, જેમાં આપણે હકાર અને નકાર વાક્યોની ચર્ચા કરી. આજે આપણે લેક્ચર નંબર 4માં આગળનો વાક્ય પ્રકાર જે છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ તેની ચર્ચા કરીશું. એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે ફેરવવું તે શીખીશું. સેન્ટેન્સ નંબર 1, હી સેડ ટુ મી, ડુ યુ લાઇક ધીસ પિક્ચર ઇન માય ઓફિસ. હવે આ પ્રશ્નાર્થ વાક્ય છે. તો સૌ પ્રથમ આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે ભાઈ બોલનાર અને સાંભળનાર યથાવત રહેશે. રિપોર્ટિંગ વર્બ તરીકે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસમાં આસ્ક્ડ આવશે અને ઇન્વર્ટેડ કોમામાં જે વાક્ય આપેલું છે તેમાં 3 બાબતોમાં ફેરફાર થશે. સર્વનામમાં કઈ રીતે ફેરફારો થાય એ આપણે આગળ શીખી ગયા છીએ કે પહેલા પુરુષના સર્વનામ હોય તો તેનો ફેરફાર બોલનાર મુજબ, બીજા પુરુષના સર્વનામો હોય તો તેનો ફેરફાર સાંભળનાર મુજબ, અને જો ત્રીજા પુરુષના સર્વનામો હોય તો એમાં કોઈ જ જાતનો ફેરફાર કરવાનો નથી. ત્યાર પછી ક્રિયાપદોમાં થતા ફેરફારો, અલગ અલગ ફેરફારો આપણે શીખી ગયા છીએ. સ્થળ દર્શક કે સમય દર્શક શબ્દો જે છે એમાં જે ફેરફારો કરવાના છે તે પણ આપણે અગાઉના વિડીયોમાં શીખી ગયા છીએ. બીજી મહત્ત્વની બાબત એ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યને જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલો ત્યારે તે પ્રશ્નાર્થ વાક્ય વિધાન વાક્ય બની જાય. એટલે કે પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ નથી રહેતું પણ એ વિધાન બની જાય. એટલે સૌથી પહેલાં આપણો જવાબ ખોટો ન પડે એટલા માટે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે પહેલાં મનમાં એનું વિધાન વાક્ય વિચારી લેવું અથવા તો નોટ કરી લેવું, નોંધી લેવું. એ વિધાન વાક્ય બની જાય પછી એમાં જે સર્વનામમાં ફેરફાર થતા હોય, ક્રિયાપદમાં ફેરફાર થતા હોય, સ્થળ દર્શક શબ્દમાં, સમય દર્શક શબ્દમાં જે ફેરફાર થતા હોય એ ફેરફારો કરી અને આપણે આપણો જવાબ લખવાનો. તો હવે અહીં જે વાક્ય આપેલું છે ડુ યુ લાઇક ધીસ પિક્ચર્સ ઇન માય ઓફિસ. હવે આ પ્રશ્નાર્થ વાક્ય છે એને આપણે વિધાન બનાવવું હોય તો સામાન્ય રીતે ડુ વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે તમે વાક્યમાંથી ડુને રિમૂવ કરી દો, એટલે કે ડુને કાઢી નાખો, એટલે પાછળ જે વાક્ય વધે એ વિધાન વાક્ય બની ગયું. એટલે યુ લાઇક ધીસ પિક્ચર ઇન માય ઓફિસ આ વિધાન વાક્ય બને. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નને બદલે ફૂલ સ્ટોપ આવશે. જોઈએ એનો જવાબ. તો બોલનાર હી, જેમાં કાંઈ જ ફેરફાર નહીં થાય. સેડ ટુના બદલે રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ. સાંભળનાર મી, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. હવે આ પ્રશ્ન વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થઈ છે એટલે અહીં સંયોજક આવશે ઇફ. જો પ્રશ્ન વાક્યની શરૂઆત કોઈ WH વર્ડથી થઈ હોય તો એનો એ જ WH વર્ડ સંયોજક તરીકે આવશે. તો આ રીતે અહીં 2 રીતે સંયોજક મૂકવાના છે. એટલે કે જે પ્રશ્ન વાક્ય આપેલું હોય એ પ્રશ્ન વાક્ય શેનાથી બનેલું છે, WH વર્ડથી બનેલું છે કે સહાયકારક ક્રિયાપદથી અથવા કોઈ ટુ બીના રૂપથી, એના આધારે નક્કી થશે કે સંયોજક કયું મૂકવું. ત્યાર પછી હવે આપણે વિધાન વાક્ય આમ બનાવ્યું હતું કે યુ લાઇક ધીસ પિક્ચર ઇન માય ઓફિસ. તો હવે આમાં ફેરફાર થશે સૌથી પહેલાં યુમાં. તો યુનો ફેરફાર સાંભળનાર મુજબ, કારણ કે યુ એ બીજા પુરુષનું સર્વનામ છે. હવે યુ કર્તા વિભક્તિનું સર્વનામ છે, સાંભળનાર તરીકે કર્મ વિભક્તિનું સર્વનામ આપ્યું છે. તો હવે એ કર્મ વિભક્તિનું સર્વનામ છે એની કર્તા વિભક્તિનું સર્વનામ અહીં યુને બદલે આવે. તો મીની કર્તા વિભક્તિ થાય આઈ, એટલે યુને બદલે આવ્યું આઈ. ત્યાર પછી V1 આપેલું છે લાઇક, ક્રિયાપદનું મૂળ રૂપ, એનું V2 બનશે એટલે કે ભૂતકાળનું રૂપ લાઇકડ. ત્યાર પછી ધીસ, નજીકતા દર્શક શબ્દ, તો ધીસનું થશે ધેટ. ત્યાર પછી પિક્ચર ઇન, એમાં કાંઈ ફેરફાર નહીં થાય એટલે એ શબ્દો એમને મૂકી દેવાના. ત્યાર પછી ફરી વખત સર્વનામ આવ્યું માય.
પહેલા પુરુષનું સર્વનામ છે એટલે એનો ફેરફાર થશે હી મુજબ. એ સંબંધક વિભક્તિનું સર્વનામ છે તો હીની સંબંધક વિભક્તિ હીઝ થાય. એ સર્વનામો આગળ એનો ચાર્ટ આખો આગળના વિડીયોમાં તમને આપેલો છે. તમે એક વખત એનો અભ્યાસ કરો એટલે અહીં તમને વધારે ખ્યાલ આવે. તો આગળનો વિડીયો જોઈ અને તમે એ શીખી શકો. અને ઓફિસનું ઓફિસ એમનેમ, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. બીજું વાક્ય, આઈ સેડ ટુ હર ડઝ યોર ફ્રેન્ડ હેલ્પ્સ યુ ઇન યોર વર્ક. જોઈએ એનો જવાબ. તો આઈ આસ્કડ હર. આઈ અને હર બોલનાર સાંભળનારમાં કશો ફેરફાર નહીં થાય. રિપોર્ટિંગ વર્બ બધામાં આસ્કડ આવશે. અહીં પણ પ્રશ્ન વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થઈ છે એટલે સંયોજક આવશે ઇફ. હવે ડઝ નીકળી જશે અને વિધાન વાક્ય આમ બનશે, યોર ફ્રેન્ડ હેલ્પ્સ યુ ઇન યોર વર્ક. કારણ કે ડઝ છે એટલે V1 ને એસ કે ઈએસ પ્રત્યે લાગે. તો હવે યોર ફ્રેન્ડ એટલે કે યોર એ બીજા પુરુષનું સર્વનામ છે, સંબંધક વિભક્તિનું સર્વનામ છે. તો એનો ફેરફાર આપણે સાંભળનાર મુજબ કરવાનો થાય. હવે સાંભળનાર તરીકે જ્યારે સર્વનામ આપ્યું હોય ત્યારે હંમેશા એ કર્મ વિભક્તિનું જ સર્વનામ હોય. આની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. તો હવે હર એ કર્મ વિભક્તિ છે, એની સંબંધક વિભક્તિનું સર્વનામ અહીંયા યોરના બદલે આવે. તો હરની સંબંધક વિભક્તિ પણ હર જ થાય. એટલે હર ફ્રેન્ડ હેલ્પ્સ છે, ડઝ નીકળી ગયું એટલે ત્યાં હેલ્પ્સ આવ્યું. તો એ V1 છે એનું V2, તો એનું હેલ્પડ પાછું આવ્યું યુ. હવે આ યુ કર્મ સ્થાને વપરાણું છે એટલે કે એ કર્મ વિભક્તિનું સર્વનામ છે. એનો ફેરફાર આપણે સાંભળનાર મુજબ કરવાનો. તો સાંભળનાર તરીકે ઓલરેડી કર્મ વિભક્તિનું જ સર્વનામ આપેલું છે હર, એટલે યુને બદલે આવશે હર. ઇન એમાં કાંઈ ફેરફાર નહીં થાય એટલે ઇનનું ઇન. ફરી વખત આવ્યું યોર. તો આગળ આપણે યોરનું હર મૂક્યું હતું, તો અહીંયા પણ યોરનું હર જ થાય અને વર્કનું વર્ક એમનેમ. હવે આ જે વર્ક છે એ નાઉન છે, V1 નથી. વર્ક એટલે કામ, અને વર્ક એટલે કામ કરવું એ પણ અર્થ થાય. પણ વાક્યમાં એ કઈ જગ્યાએ વપરાયેલું છે તેના આધારે નક્કી થાય કે આ વર્બ છે કે નાઉન છે. અહીં નાઉન છે એટલે એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નહીં થાય. ત્રીજું વાક્ય, ધ ડોક્ટર સેડ ટુ હિમ વોટ ડઝ હી ઇટ એવરી ડે. તો જવાબ, ધ ડોક્ટર આસ્કડ હિમ. આટલું તો ક્લિયર થઈ ગયું બધાને કે બોલનાર અને સાંભળનારમાં કાંઈ ફેરફાર નથી કરવાનો. શેડ ટુના બદલે આસ્કડ મૂકવાનું. હવે આ પ્રશ્ન વાક્યની શરૂઆત વોટથી થઈ છે એટલે કે WH વર્ડથી થઈ છે. તો એ જ શબ્દ સંયોજક બનશે એટલે અહીંયા સંયોજક આવ્યું વોટ. હવે પાછળ જે વાક્ય વધ્યું ડઝ હી ઇટ એવરી ડે, એનું તમે વિધાન બનાવો તો આમ થાય હી ઇટ્સ એવરી ડે. તો વોટ પછી હી આવ્યું એ ત્રીજા પુરુષનું સર્વનામ છે એટલે એમાં કાંઈ ફેરફાર નહીં થાય. તો હીનું હી. હવે ઇટ્સ એ V1 છે એનું V2 મૂકવાનું એટ, અને એવરી ડે એમાં પણ કશો ફેરફાર નહીં થાય. એટલે આખો જવાબ આમ બન્યો, ધ ડોક્ટર આસ્કડ હિમ વોટ હી એટ એવરી ડે. ત્યાર પછીનો પ્રશ્ન વાક્ય, ચોથું વાક્ય, શી સેડ ટુ મી વેન ડુ યુ વિઝિટ ધ ટેમ્પલ એવરી ડે. તો જવાબ, શી આસ્કડ મી વેન. હવે ડુ યુ વિઝિટ ધ ટેમ્પલ એવરી ડે, એનું વિધાન બનાવવું હોય એટલે ડુ રિમૂવ કરો વાક્યમાંથી, ડુ કાઢી નાખો. પાછળ જે વાક્ય વધ્યું એ વિધાન વાક્ય. તો સૌથી પહેલાં યુ કર્તા વિભક્તિનું સર્વનામ, બીજો પુરુષ, એનો ફેરફાર સાંભળનાર મુજબ. સાંભળનારમાં મી આપેલું છે એની કર્તા વિભક્તિ થાય આઈ એટલે યુના બદલે આવ્યું આઈ. વિઝિટ V1 છે એટલે એના બદલે આવ્યું V2 વિઝિટેડ. ધ ટેમ્પલ એવરી ડે એમાં કશો ફેરફાર નહીં થાય. ત્યાર પછી પાંચમું વાક્ય, ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ ડીડ યુ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ યસ્ટરડે. જવાબ, ધ ટીચર આસ્કડ ધ સ્ટુડન્ટ્સ. ઇફ, કારણ કે પ્રશ્ન વાક્યની શરૂઆત ડીડથી થઈ છે, સહાયકારી ક્રિયાપદથી એટલે સંયોજક ઇફ આવશે. હવે આ વાક્યને આપણે વિધાન બનાવવું હોય ત્યારે ડીડ નીકળી જાય અને કમ્પ્લીટ આપ્યું છે એનું કમ્પ્લીટેડ થઈ જાય એટલે કે V1નું V2. યુ કમ્પ્લીટેડ ધીસ પ્રોજેક્ટ યસ્ટરડે આ વિધાન વાક્ય બન્યું. હવે યુ જે છે એ કર્તા વિભક્તિનું સર્વનામ છે, બીજા પુરુષનું સર્વનામ છે એટલે તેનો ફેરફાર સાંભળનાર મુજબ થાય. તો સાંભળનાર તરીકે ધ સ્ટુડન્ટ્સ, ત્રીજો પુરુષ બહુવચન નામ આવ્યું એટલે એના માટે સર્વનામ આવશે ધેય. હવે કમ્પ્લીટેડ
આપણે વિધાન વાક્ય બનાવ્યું તો કમ્પ્લીટનું કમ્પ્લીટેડ થયું હતું. તો હવે એ V2 છે, તો V2 આપેલું હોય ત્યારે, એટલે કે સાદો ભૂતકાળ હોય તો એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું, અથવા તો V2ના બદલે હેડ પ્લસ V3 મૂકવું, તો હેડ કમ્પ્લીટેડ, કારણ કે કમ્પ્લીટેડનું V3 કમ્પ્લીટેડ જ થાય. ધીસનું ધેટ, પ્રોજેક્ટનું પ્રોજેક્ટ એમનેમ, એમાં કશો ફેરફાર નહીં થાય. યસ્ટરડે તો એ સમયદર્શક શબ્દ છે, એના બદલે ધ પ્રીવિયસ ડે. સમયદર્શક સ્થળદર્શક શબ્દનો ચાર્ટ આગળના વિડીયોમાં આપેલો હતો, તેમાં યસ્ટરડેની સામે ધ પ્રીવિયસ ડે લખાવેલું હતું, અથવા તો ધ ડે બિફોર. આ બેમાંથી કોઈ પણ એક શબ્દ તમારે મૂકવાનો હોય. છઠ્ઠું વાક્ય, રામ સેડ ટુ શ્યામ, વેર ડીડ યુ ગો વિથ યોર ફાધર લાસ્ટ સન્ડે. તો રામ આસ્કડ શ્યામ વેર, કારણ કે WH પ્રશ્ન શબ્દથી પ્રશ્નની શરૂઆત થઈ છે, એટલે એ જ શબ્દ સંયોજક બનશે. હવે જે વાક્ય વૈધું ડીડ યુ ગો વિથ યોર ફાધર લાસ્ટ સન્ડે, એનું વિધાન બનાવવું એટલે આમ થાય, ડીડ નીકળી જાય, યુ ગોનું થઈ જાય વેન્ટ. યુ વેન્ટ વિથ યોર ફાધર લાસ્ટ સન્ડે. હવે આપણે એ વાક્યને અહીંયા ઇનડાયરેક્ટમાં બદલવાનું. તો યુના બદલે આવ્યું હી, કારણ કે સાંભળનાર શ્યામ છે, એનું કર્તા વિભક્તિનું સર્વનામ બને ઈ, હી એટલે યુના બદલે હી આવ્યું. હવે વેન્ટ V2 છે, એટલે આપણે હેડ પ્લસ V3 મૂકવાનું થાય. તો હેડ અને વેન્ટનું V3 ગોન, એટલે હેડ ગોન. પછી વિથનું વિથ એમનો. યોર તો એ પણ બીજા પુરુષનું સર્વનામ છે, સંબંધક વિભક્તિનું સર્વનામ છે. હવે એનો ફેરફાર આપણે સાંભળનાર મુજબ કરવાનો થાય. તો શ્યામ એના માટે કર્તા વિભક્તિનું સર્વનામ આવે હી, એની કર્મ વિભક્તિ થાય હિમ, અને એની સંબંધક વિભક્તિ થાય હિજ. એટલે અહીંયા યોર ફાધરના બદલે હિજ ફાધર. લાસ્ટ સન્ડે એનું ધ પ્રીવિયસ સન્ડે. આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે લાસ્ટ પછી સમયદર્શક શબ્દ હોય ત્યારે લાસ્ટના બદલે ધ પ્રીવિયસ મૂકવાનું, અને જે સમયદર્શક શબ્દ આપેલો હોય એ એમને મૂકી દેવાનું. સાતમું વાક્ય, ધ પ્રિન્સિપાલ સેડ ટુ ધ ક્લર્ક, વિલ યુ ફિનિશ યોર વર્ક ટુમોરો. ધ પ્રિન્સિપાલ આસ્કડ ધ ક્લર્ક ઇફ, કારણ કે વિલ સહાયકારી ક્રિયાપદ છે, એટલે સંયોજક ઇફ આવ્યું. હવે વિલ યુ ફિનિશ યોર વર્ક ટુમોરો, એનું વિધાન બનાવવું હોય તો વિલ અને યુ આ બેનું સ્થાન બદલી નાખો, અદલા બદલી કરી નાખો. વિલની જગ્યાએ યુ, યુની જગ્યાએ વિલ, એટલે કે યુ વિલ ફિનિશ યોર વર્ક ટુમોરો. આ વિધાન થઈ ગયું. એને આપણે અહીંયા ઇનડાયરેક્ટમાં બદલવાનું. તો યુના બદલે હી, કારણ કે સાંભળનાર ધ ક્લર્ક છે, એટલે એનું આપણે કર્તા વિભક્તિનું સર્વનામ મૂકવાનું થાય. ત્યાર પછી વિલનું વુડ થાય. એ આપણે વર્બમાં જે ફેરફાર માટેનો ચાર્ટ હતો એમાં શીખી ગયા છીએ. તો હી વુડ ફિનિશ. હવે ફિનિશ V1 છે, એનું V2 નહીં થાય, કારણ કે શેલ વિલ અથવા તો કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી પછી હંમેશા V1 જ આવે, એટલે V1નું V1 એમનેમ રાખવાનું. યોર તો એનો ફેરફાર બીજા પુરુષનું સર્વનામ છે, એટલે સાંભળનાર મુજબ થશે. એ સંબંધક વિભક્તિનું સર્વનામ છે, તો ધ ક્લર્ક એની સંબંધક વિભક્તિ થાય હિજ, તો હિજ વર્ક. પછી ટુમોરો, તો ટુમોરોના બદલે ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોવિંગ ડે, બેમાંથી એક મૂકવાનું. અહીં તમારી સમજ માટે નેક્સ્ટ અને ફોલોવિંગ બંને વર્ડ આપ્યા છે, એટલે કા ધ નેક્સ્ટ ડે મૂકવાનું, કા ધ ફોલોવિંગ ડે, બેમાંથી એક મૂકવાનું, બંને મૂકવાની જરૂર નથી. આઠમું સેન્ટેન્સ, હેત સેડ ટુ વાસુ, વાય વિલ યુ નોટ કમ હિયર નેક્સ્ટ વીક. જોઈએ એનો જવાબ. તો હેત આસ્કડ વાસુ, વાય, કારણ કે WH વર્ડથી પ્રશ્ન છે, એટલે એ જ સંયોજક બનશે વાય. હવે પાછળ જે વાક્ય વધ્યું વાય સિવાયનું, એને વિધાન બનાવવું હોય તો વિલ યુના બદલે યુ વિલ કરી બાકીનું બધું એમનેમ. યુ વિલ નોટ કમ હિયર નેક્સ્ટ વીક. તો યુનો ફેરફાર સાંભળનાર મુજબ સર્વનામ આવ્યું હી, વાસુના બદલે હી સર્વનામ આવે. વિલનું વુડ, નોટનું નોટ, કમનું કમ, કારણ કે V1નું V1 જ રહેશે. હિયરનું ધેર, અને નેક્સ્ટ વીક એનું ધ ફોલોવિંગ વીક. હવે અહીંયા પણ નેક્સ્ટ પછી કોઈ પણ સમય બતાવતો શબ્દ આપ્યો હોય ત્યારે ધ નેક્સ્ટના બદલે ધ ફોલોવિંગ મૂકવાનું, અને પછી સમયદર્શક શબ્દ મૂકી દેવાનો. ત્યાર પછી નવમું વાક્ય, મોના સેડ ટુ સોના, એમ આઈ ડુઈંગ માય વર્ક ઓન યોર લેપટોપ નાવ. મોના આસ્કડ સોના ઇફ, કારણ કે એમ ટુ બીનું રૂપ આવ્યું, એટલે સંયોજક આવશે ઇફ. હવે એમ આઈના બદલે આઈ એમ કરી નાખો, એટલે વિધાન વાક્ય થઈ ગયું કે આઈ એમ ડુઈંગ માય વર્ક ઓન યોર લેપટોપ નાવ. તો હવે આઈના બદલે સી આવશે, કારણ કે એનો ફેરફાર બોલનાર મુજબ થાય, તો બોલનાર છે મોના,
એના માટે સર્વનામ વપરાય શી. એમનું વોઝ, કારણ કે એમ અથવા ઇઝ આપ્યું હોય તો એનું વોઝ થાય અને આર આપ્યું હોય તો એનું વેર થાય. ત્યાર પછી ડુઈંગ, તો V1 પ્લસ આઈએનજીમાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય. કોઈ પણ મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગ્યું હોય એનું એમનામ આવશે. માય વર્ક, હવે માય પહેલો પુરુષ, સંબંધક વિભક્તિનું સર્વનામ, એનો ફેરફાર બોલનાર મુજબ એટલે કે મોના મુજબ. તો મોનાની સંબંધક વિભક્તિ થાય હર, એટલે માયના બદલે હર. વર્ક ઓન, પાછું આવ્યું યોર. બીજા પુરુષનું સંબંધક વિભક્તિનું સર્વનામ, તો બીજા પુરુષ તરીકે આપ્યું છે સોના, તો એની પણ સંબંધક વિભક્તિ હર થાય, એટલે અહીંયા હર લેપટોપ. યોર લેપટોપના બદલે આવ્યું હર લેપટોપ. ત્યાર પછી નાવ, એનું થઈ ગયું ધેન. 10મું વાક્ય, આઈ સેડ ટુ ધેમ વોટ આર યુ રીડિંગ ધીસ ટાઈમ. આઈ આસ્કડ ધેમ વોટ, સંયોજક વોટ આવ્યું, પાછળ જે વાક્ય વધ્યું એનું વિધાન આમ બને યુ આર રીડિંગ ધીસ ટાઈમ. એને આપણે ઇનડાયરેક્ટમાં બદલીએ તો યુના બદલે આવશે ધ્યેય, કારણ કે યુ બહુવચન છે, એનો ફેરફાર સાંભળનાર મુજબ કરવાનો છે, બીજો પુરુષ છે એટલે. તો ધેમ આપેલું છે સાંભળનાર તરીકે, એની કરતા વિભક્તિ થાય ધ્યેય, તો ધ્યેય આરનું થઈ ગયું વેર, રીડિંગનું રીડિંગ એમનમ, ધીસનું ધેટ, ટાઈમનું ટાઈમ એમનમ. આઈ આસ્કડ ધેમ વોટ ધે વેર રીડિંગ ધેટ ટાઈમ. 11મું સેન્ટેન્સ, વી સેડ ટુ અવર ટીચર વેર યુ વોચિંગ અ મૂવી યસ્ટરડે નાઇટ. એનો જવાબ, વી આસ્કડ અવર ટીચર ઇફ, કારણ કે વેરથી પ્રશ્ન વાક્ય શરૂ થયું છે એટલે સંયોજક ઇફ આવશે. એનું વિધાન વાક્ય બનાવવું હોય તો વેર યુના બદલે યુ વેર મૂકી દો એટલે વિધાન થઈ ગયું. હવે યુનો ફેરફાર સાંભળનાર મુજબ, સાંભળનાર અવર ટીચર, એના બદલે આપણે હી મૂક્યું, એના બદલે તમે શી પણ મૂકી શકો. હી અથવા શી બેમાંથી કોઈ પણ એક સર્વનામ, પણ કરતા વિભક્તિનું સર્વનામ મૂકવાનું. ત્યાર પછી વેર વોચિંગ, હવે વેર વોચિંગ છે તો વેરના બદલે હેડ બીન મૂકવાનું થાય. આગળ આપણે વર્બના ચાર્ટમાં એ શીખી ગયા છીએ. વોઝ કે વેર આપેલું હોય તો એના બદલે હેડ બીન મૂકવાનું, એટલે અહીંયા વેરના બદલે આવ્યું હેડ બીન. વોચિંગનું વોચિંગ એમનમ, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. અ મૂવી, તો અ મૂવીનું અ મૂવી એમનમ. યસ્ટરડે નાઇટ, એનું ધ પ્રીવિયસ ડે નાઇટ. યસ્ટરડેમાં આપણે ફેરફાર કરવો પડે, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે થાય, એટલે અહીંયા યસ્ટરડેના બદલે ધ પ્રીવિયસ ડે મૂક્યું, નાઇટનું નાઇટ એમનમ. ત્યાર પછી 12મું વાક્ય, હી સેડ ટુ મી વેર યુ પ્લેઇંગ ધેટ ટાઈમ. જોઈએ એનો જવાબ, હી આસ્કડ મી વેર. સંયોજક WH વર્ડથી પ્રશ્ન બન્યો છે એટલે એ જ સંયોજક આવ્યું. હવે વેર યુ, એનું યુ વેર કરી નાખો એટલે વિધાન થઈ ગયું, યુ વેર પ્લેઇંગ ધેટ ટાઈમ. હવે યુનો ફેરફાર સાંભળનાર મુજબ, સાંભળનાર તરીકે મી આપેલું છે, એની કરતા વિભક્તિ થાય આઈ, એટલે યુના બદલે આવ્યું આઈ. હવે વેરનું છે તો હેડ બીન, સામાન્ય રીતે આઈની સાથે વોઝનો ઉપયોગ થાય, પણ આપણે તો વોઝ કે વેરના બદલે હેડ બીન મૂકવાનું છે, એટલે આઈ પછી આવ્યું હેડ બીન. પ્લેઇંગનું પ્લેઇંગ એમનમ, ધેટ ટાઈમ એમાં પણ કશો ફેરફાર નહીં થાય, એટલે ધેટ ટાઈમનું ધેટ ટાઈમ એમનમ. 13મું સેન્ટેન્સ, ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ હેવ યુ કમ્પ્લીટેડ યોર હોમવર્ક. ધ ટીચર આસ્કડ ધ સ્ટુડન્ટ્સ. હવે હેવ એ ટુ હેવનું રૂપ છે, એટલે અહીંયા સંયોજક આવશે ઇફ. WH વર્ડ નથી. હવે હેવ યુના બદલે યુ હેવ મૂકો એટલે વિધાન વાક્ય બની ગયું, યુ હેવ કમ્પ્લીટેડ યોર વર્ક. તો યુનો ફેરફાર સાંભળનાર મુજબ, ધ સ્ટુડન્ટ્સ બહુવચનનું નામ છે, ત્રીજો પુરુષ બહુવચન, એના માટે સર્વનામ વપરાય ધ્યેય, એટલે યુના બદલે આવ્યું ધ્યેય. હવે હેવ કે હેઝ આપેલું હોય તો એના બદલે હેડ આવે, એટલે હેવના બદલે હેડ આવ્યું. કમ્પ્લીટેડ એ ઓલરેડી V3 જ છે, હેડ પછી પણ V3 આવે અને હેવ હેઝ પછી પણ V3 આવે, એટલે એમાં કાંઈ ફેરફાર નહીં થાય. ત્યાર પછી યોર, સંબંધક વિભક્તિનું સર્વનામ, બીજો પુરુષ છે એટલે એનો ફેરફાર સાંભળનાર મુજબ, ધ સ્ટુડન્ટ્સ, તો એની સંબંધક વિભક્તિનું સર્વનામ થાય ધૈર્ય, કારણ કે કર્તા વિભક્તિ એની ધ્યેય થાય, સંબંધક વિભક્તિ ધેમ થાય, અને કર્મ વિભક્તિ ધેમ થાય અને સંબંધક વિભક્તિ ધૈર થાય, એટલે યોરના બદલે ધૈર. અને હોમવર્ક એ નાઉન છે, એમાં કશો ફેરફાર નહીં થાય. 14મું વાક્ય, શી સેડ ટુ મી વાય હેઝ હી લેફ્ટ હિઝ જોબ. શી આસ્કડ મી વાય, WH વર્ડ સંયોજક બની ગયો. ત્યાર પછી હેઝ હીના બદલે તમે હી હેઝ મૂકો એટલે વિધાન થઈ ગયું. તો હી એ ત્રીજા પુરુષનું સર્વનામ છે, એમાં કાંઈ ફેરફાર નહીં થાય, એટલે હીનું હી, હેઝનું હેડ થઈ ગયું.
લેફ્ટ V3 છે એટલે લેફ્ટનું લેફ્ટ, હિજ ત્રીજા પુરુષનું સર્વનામ છે એટલે હિજનું હિજ, જોબનું જોબ. 15મું સેન્ટેન્સ. ફાધર સેડ ટુ મધર, હેડ યુ બોટ અ ન્યૂ મોબાઈલ? ફાધર આસ્કડ મધર. ઇફ, કારણ કે હેડ એ પણ ટુ હેવનું રૂપ છે એટલે કે એ WH વર્ડ નથી એટલે સંયોજક આવ્યું ઇફ. હવે હેડ યુના બદલે યુ હેડ કરી નાખો એટલે વિધાન થઈ ગયું. તો યુનો ફેરફાર સાંભળનાર મુજબ, સાંભળનાર છે મધર એટલે એના માટે સર્વનામ વપરાય શી, એટલે અહીંયા યુના બદલે આવ્યું શી. હેડનું હેડ એમ નમ્રીય છે, એમાં કાંઈ ફેરફાર થતો નથી. હેડ પછી V3 આપેલું છે એમાં પણ કાંઈ ફેરફાર નહીં થાય. શી હેડ બોટ અ ન્યૂ મોબાઈલ, એમાં પણ કાંઈ ફેરફાર નહીં થાય એટલે એ શબ્દો પણ યથાવત રહેશે. 16મું સેન્ટેન્સ. હી સેડ ટુ હિમ, વેન હેડ આઈ મેટ યુ ઇન યોર સિટી? તો હી આસ્કડ હિમ વેન. હવે હેડ આઈના બદલે આઈ હેડ કરી નાખો એટલે વિધાન થઈ ગયું. તો આઈ પહેલો પુરુષ, એનો ફેરફાર બોલનાર મુજબ. તો બોલનાર તરીકે ઓલરેડી સર્વનામ જ આપેલું છે એટલે એ જ સર્વનામ અહીંયા આઈના બદલે મૂકવાનું થાય. તો આઈના બદલે આવ્યું હી. પછી હેડ મેટ, કારણ કે આપણે વિધાન વાક્ય બનાવ્યું એટલે આઈ હેડ મેટ એમ બન્યું. તો હેડ મેટ એમાં કશો ફેરફાર નહીં થાય. હવે યુ એ બીજા પુરુષનું સર્વનામ છે અને સંબંધક વિભક્તિનું સર્વનામ, કર્મ વિભક્તિનું સર્વનામ છે. હવે એનો ફેરફાર આપણે સાંભળનાર મુજબ કરવાનો થાય. તો સાંભળનાર તરીકે ઓલરેડી કર્મ વિભક્તિનું જ સર્વનામ આપેલું છે તો યુના બદલે હિમ આવ્યું. ઇન એમાં કાંઈ ફેરફાર નહીં થાય. યોર તો એ સંબંધક વિભક્તિનું સર્વનામ છે, એનો ફેરફાર સાંભળનાર મુજબ. તો હિમની કર્મ વિભક્તિ થાય હિજ એટલે યોરના બદલે હિજ, સિટીનું સિટી. આખો જવાબ આ રીતે બન્યો. હી આસ્કડ હિમ વેન હી હેડ મેટ હિમ ઇન હિજ સિટી. 17મું સેન્ટેન્સ. ધ સ્ટુડન્ટ સેડ ટુ ધ પ્રિન્સિપાલ, મે આઈ કમ ઇન ક્લાસ? ધ સ્ટુડન્ટ આસ્કડ ધ પ્રિન્સિપાલ ઇફ, કારણ કે મે એ મોડેલ ઓક્ઝિલરી એક પ્રકારનું સહાયકારી ક્રિયાપદ છે એટલે સંયોજક ઇફ આવે. કોઈ પણ મોડેલ ઓક્ઝિલરીથી પ્રશ્ન વાક્યની શરૂઆત થઈ હોય સંયોજક ઇફ જ આવે. ત્યાર પછી હવે મે આઈના બદલે તમે આઈ મે કરી નાખો એટલે વાક્ય વિધાન થઈ ગયું. આઈ મે કમ ઇન ક્લાસ. તો આઈનો ફેરફાર બોલનાર મુજબ. બોલનાર છે ધ સ્ટુડન્ટ, એક વચન છે એટલે હી. મેનું માઇટ. કમનું કમ એમનેમ રહેશે, V1માં કશો ફેરફાર નહીં થાય મોડેલ ઓક્ઝિલરીવાળા વાક્યમાં. ઇન ક્લાસ એમાં પણ કાંઈ ફેરફાર નહીં થાય. હી માઇટ કમ ઇન ક્લાસ. તો આઈ અને મે આ બે જ શબ્દમાં ફેરફાર થાય. આઈના બદલે હી, મેનું થઈ જાય માઇટ. એ આપણે વર્બના ચાર્ટમાં શીખી ગયા છીએ. 18. ધ ચિલ્ડ્રન સેડ ટુ ધ ગાર્ડનર, વેર મે વી પ્લે ઇન ધ ગાર્ડન? ધ ચિલ્ડ્રન આસ્કડ ધ ગાર્ડનર વેર. સંયોજક વેર આવી ગયો. હવે મે વીના બદલે વી મે મૂકી દો. વીનો ફેરફાર બોલનાર મુજબ. ધ ચિલ્ડ્રન બહુવચનનું નામ છે એટલે એના માટે સર્વનામ આવે ધેય એટલે વીના બદલે ધેય. મેનું માઇટ પ્લે ઇન ધ ગાર્ડન, એમાં ક્યાંય કશો ફેરફાર નહીં થાય, એ શબ્દો એમનેમ રહેશે. 19મું વાક્ય. ધ ઓલ્ડ મેન સેડ ટુ મી, કેન યુ હેલ્પ મી ઇન માય વર્ક? વાક્ય નાનકડું છે પણ ફેરફારો ઘણા બધા છે. ધ ઓલ્ડ મેન આસ્કડ મી ઇફ, કારણ કે પ્રશ્ન વાક્યની શરૂઆત મોડેલ ઓક્ઝિલરીથી થઈ છે કેનથી એટલે સંયોજક આવ્યું ઇફ. હવે યુ જે આપેલું છે એ કેન યુના બદલે તમે યુ કેન કરી નાખો એટલે વાક્ય વિધાન બની ગયું. હવે યુનું ફેરફાર આપણે કરવાનો થાય સાંભળનાર મુજબ. તો સાંભળનાર છે મી, તો અહીંયા એની કર્તા વિભક્તિનું સર્વનામ આવે આઈ. અહીંયા બાય મિસ્ટેક હી મૂકેલું છે પણ તમે જવાબમાં ત્યાં આઈ સમજજો. કેનનું થઈ જાય કુડ, હેલ્પમાં કશો ફેરફાર નહીં થાય. મી પહેલા પુરુષનું સર્વનામ છે, એનો ફેરફાર બોલનાર મુજબ. બોલનાર છે ધ ઓલ્ડ મેન, એની કર્મ વિભક્તિ થાય હિમ એટલે મીના બદલે હિમ. ઇન એમાં કાંઈ ફેરફાર નહીં થાય. પાછું આવ્યું માય સંબંધક વિભક્તિ, તો બોલનારની સંબંધક વિભક્તિ થાય હિજ એટલે અહીંયા આવ્યું હિજ અને છેલ્લે વર્ક. 20મું વાક્ય. રોહન સેડ ટુ સોહન, વેન કેન યુ રીચ ટુ ધ સ્ટેશન? રોહન આસ્કડ સોહન વેન. કેન યુના બદલે થઈ જાય યુ કેન મૂકો એટલે વિધાન બની ગયું. યુનો ફેરફાર સાંભળનાર મુજબ સોહન, તો એના માટે સર્વનામ આવે હી એટલે હી કેનનું કુડ રીચ ટુ ધ સ્ટેશન, એમાં કશો ફેરફાર નહીં થાય. તો આ રીતે પ્રશ્ન વાક્યોને તમે બરાબર
પ્રશ્ન વાક્ય સમજી લેવાનું, એનું વિધાન વાક્ય બનાવી લેવાનું અને પછી જે નિયમો તમે શીખી ગયા છો એ મુજબ તમારે એમાં ફેરફારો કરી અને જવાબ લખવાનો, એટલે તમે શ્યોર સાચો જવાબ લખી શકશો. હવે આગળનો જે વાક્ય પ્રકાર છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ વેરી મચ.